નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. અમૂલ ડેરી બહાર પશુપાલકોનો હલ્લાબોલ જોવા મળ્યો છે. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ચેરમેન અને સભાસદો દ્વારા અમૂલ ડેરી બહાર વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં 500 કરતા વધુ પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનોએ અમૂલમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે એમડીને આવેદનપત્ર પાઠવ્યું છે. સમગ્ર દેશની આન બાન અને શાન એવી આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી આગામી 2 મહિનામાં યોજાનાર છે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજ રોજ અમૂલ ડેરીની હાલની બોડી દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણમાં સદંતર નિષ્ફળતા હાંસલ કરી હોવાના આક્ષેપ સાથે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના 500થી વધુ પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કર્યું હતું. અમૂલ ડેરી ખાતે એકત્ર થયેલા આ પશુપાલકો અને કોંગ્રેસના આગેવાનોએ અમૂલના એમડીને એક આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અમૂલનો મુખ્ય આધાર એ ખેડૂત અને પશુપાલકો છે, તેમ છતાં પણ આ સંસ્થા ખેડૂતોનું શોષણ કરી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર આ લડાઈ એ કોઈ કોંગ્રેસ કે ભાજપની નથી, પરંતુ માત્ર ખેડૂતો અને પશુપાલકોને થઈ રહેલા અન્યાય સામેની લડાઈ છે. માજી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ચીમકી આપતા જણાવ્યું હતું કે પશુપાલકોનું અહિત કરનાર ઉમેદવાર ક્યારે પણ નહીં જીતે તેવી પણ ખાતરી તેમણે ઉચ્ચારી હતી. આજ રોજ અમૂલની અંદર ખોટી રીતે મારા પશુપાલકોને તમામ મંડળીની અંદર અવરકમાંથી કવરક કરી દીધો છે. અન્ય પણ જમીનના કૌભાંડો કર્યા છે. આ જે અમૂલની અંદર ચેરમેન, એમડી, પાલાસીનોના ડિરેક્ટર પપ્પુભાઈ, કોંતી કાકા, આ 4-5 જણા લોકો એવું સમજે છે કે અમૂલ ડેરી અમારા બાપની છે. અમે તમામ પશુપાલકો, તમામ ચેરમેનો એવું કહેવા માંગીએ છીએ કે તમારા બાપની ડેરી નથી. આ અમારા 1258 ગામોની પશુપાલકોના હિતની અમૂલ ડેરી છે. ત્યારે તમે જે ખોટું કરી રહ્યા છો એના ઉપર અમારો વિરોધ છે. અમારો કોઈ આ ભાજપ કોંગ્રેસની કોઈ લડાઈ નથી. આ લડાઈ ફક્ત ને ફક્ત પશુપાલકોની છે. છેલ્લા 5 વર્ષથી આમને માજા મૂકી દીધી છે અમૂલની અંદર. ફતેપુરા દૂધ મંડળીના ચેરમેન ભારતસિંહ પરમારે પણ સ્ફોટક આક્ષેપો કરતા અમૂલ મેનેજમેન્ટ ઉપર માછલા ધોયા હતા. તેમના જણાવ્યા અનુસાર અમૂલ ડેરીના વહીવટકર્તાઓ દ્વારા જે રીતે ખેડૂતોનું અને પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે, એ સામે પણ તેમણે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ અમૂલની અંદર ભરતીથી માંડીને અલગ અલગ કામોમાં પણ વ્યાપ્ત ભ્રષ્ટાચારને પણ તેમણે ઉજાગર કર્યો હતો. આગામી દિવસોમાં અમૂલ ડેરીના નિયામકની મંડળની જે ચૂંટણી આવી રહી છે, એના અનુસંધાને વર્તમાન ચેરમેન શ્રી અમૂલના અને એમના મળતિયાઓ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની દૂધ મંડળીઓમાં ઈરાદાપૂર્વક રાજકીય કિન્નાખોરી રાખીને જે કામ કરી રહ્યા છે, એના કારણે દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ પશુપાલકો બહુ ત્રસ્ત છે. ત્યારે માગણી એ હતી કે કેટલીક મંડળીઓને, જેને આદર્શ મંડળી કહેવાય, વર્ષોથી જેનો અવર્ગ આવતો હોય, પણ એવી મંડળીઓમાં કોઈ સારો પ્રતિનિધિ ચૂંટણી લડવાની જો તૈયારી કરતો હોય ને આ લોકોને ખબર પડે કે આ અમારા હરીફ થશે, એવા લોકો ચૂંટણી ન લડી શકે, એ માટે સ્પેશિયલ ઓડિટ મોકલીને એનું ઓડિટ કરાવે, એની અંદર નાની મોટી ક્ષતિઓ લખી અને એને આમાંથી સીધી ક વર્ગમાં મૂકવાની જે સાજિશ કરી રહ્યા છે, ષડયંત્ર કરી રહ્યા છે, એ પોલ ખુલ્લી પડતા સમગ્ર પંથકની અંદર, સમગ્ર જિલ્લાની અંદર આવી ખબર પડી કે ભાઈ આ લોકો તો આવું કેવી રીતે કરી શકે. એના નિયમો, સહકારના પેટા નિયમો બધા જ નવે મૂકીને સરકારી તંત્રનો અમૂલના બની બેઠેલા કેટલાક માલિકો એનો દુરુપયોગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 5 અને 6 જુલાઈના રોજ દેશના સહકારિતા મંત્રી અમિત શાહ આણંદની મુલાકાતે આવી રહ્યા છે. જે મુલાકાત દરમિયાન અમિત શાહ અમૂલ ડેરી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે. ત્યારે દેશના સહકારિતા મંત્રી અમિત શાહની મુલાકાત પૂર્વે જ અમૂલમાં જે રીતે હોબાળો થયો છે, એને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે.
આજરોજ પશુપાલકો અને ખેડૂતો દ્વારા અપાયેલા આવેદનપત્ર અંગે અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર અમિત વ્યાસે જણાવ્યું હતું કે આ આવેદનપત્રમાં જે પણ કોઈ મુદ્દા લખવામાં આવ્યા છે એની ઉપર ચોક્કસપણે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે બધા જે પશુપાલકો તરફથી એક આવેદન આપવામાં આવ્યું છે જે એમને માનનીય કલેક્ટર શ્રી આણંદને લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એ કોપી મને હમણાં આપેલી છે. તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી એમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું અને જે બી હશે એ કેમ કે એમને કલેક્ટર શ્રીને લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એ અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું. ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે, જમીનો ખરીદીમાં ભ્રષ્ટાચાર, અન્ય ભ્રષ્ટાચાર, આ બાબતે શું કહેશો? જો કહેવામાં સિમ્પલ વસ્તુ છે, કોઈ બી કામ થતું હોય અમૂલ ડેરીમાં તો વિધાઉટ બોર્ડ એપ્રુવલ ના થાય અને બોર્ડના અંદર તમામની પરવાનગી હોય, સર્વસંમતિથી મંજૂર થયું હોય એ જ કામ કરાય અને એ નીતિ નિયમ અંદર જ હેતુ થતું હોય. એટલે એ ચોક્કસપણે સિસ્ટમના અંદર રહીને જ અમૂલમાં જેટલા બી કામો સહકારિતા જે ગુજરાત કોઓપરેટિવ એક્ટ છે એક્ટના અનુસંધાનમાં જે રાઇટ્સ છે એના અનુસંધાનમાં થતું હોય છે. એમાં કોઈ એ વસ્તુ નથી કે એવું કઈ વસ્તુ થઈ. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.